પોસી પોસી પૂનમ ભાઈની બેની રમે કે જમે કા આ સાંજે કેહો ને નકો એને મમરા લાડવા ને એવી રમત ગમે ત્યાં છે સ્કૂલમાં તો મમરા લાડવા ને ચીકીને એવું કરી દે બધા જો બાળકોના મમ્મી ને બધા બેહી જાય અને બધા આડારીને દીવા કરી નાખ્યા જો પવન છે બહુ પોસી પોસી પૂનમડી પોસા બેનના વરસ ભા બેની ભાઈની બેન રમે કે જમે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો જો સવારમાં આપણે નાસ્તો કરી લીધો, કપડા બપડા ધોવાઈ ગયા. એ તો રોજનું કામ ડેલી રૂટીન છે, તો તમને ખબર છે. થોડું ઘણું કામ થઈ ગયું અને આને હજુ કામે જવાનો ટાઈમ થઈ ગયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો જો આપણે અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈને નાસ્તા પાણી કરીને બેસી ગયા છીએ. થોડી ઘણી ઠંડી હોય એટલે અત્યારમાં શું છે, ઓઢીને ઘડીક બેસી જાય ને ઠંડી હારી છે પાછી, તો મજા આવી જાય. અને માવો હું ખાઉં છું એટલે હું માવો અત્યારે હાથમાં છે એટલે મેં તો હું આવી રહ્યો માવો માવો બનાવવા માંડ્યા. માવો ખાઈને પછી વાત કરવામાં ન મજા આવે એટલે હું છે ને માવો ખાઈને વાત ન કરું. બને ત્યાં સુધી તો હું વિડીયો હું બનાવતો જ નથી જો ની માવો ખાઈને, કેમ કે મજા જ ન આવે. અને માવો ખાઈને કોઈ પણ ને કઈ પણ વાત કરવી ને એ શોભા લાયક જ નથી. હા એમ એટલે આમ છે ને બોલવામાં થોડું બોલું થઈ જાય. તમને જેમ આપણે આમ બોલતા હોય ને તમને સંભળાય ને એમ ન બોલે, કારણ કે માવો મોઢા માવો એટલે આપણે દાંતમાં સાવવો પડે કે નહીં એટલે અને સારું ન લાગે. કેટલા બધા લોકો વિડીયો આપણે જોતા હોય બરાબર, અને મોઢામાં એવી રીતના માવો ભર્યો ને આપણે બધી વાતચીત કરીએ એ મજા ન આવે. હા ઇનકેસ ક્યારેક એવું કઈ થયું હોય ને એવો વિડીયો બનાવવાનો છો ને ક્યારેક મોઢામાં માવો રહી ગયો હોય તો વાત અલગ રહી. બાકી બને ત્યાં સુધી આપણે નથી જ કરવાનું એમ. સારું તો જો ઈ માવો બાવો ખાઈને જાય કામે ને બાળકો બે હુતાશે અને આપણે હજુ કામે જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જઈએ હવે. એટલે કપડાં હંકેલવાના છે, પેલા કપડાં થોડાક હંકેલી નાખું પછી જાય. તો ફેમિલી આજે જો પોસી પૂનમ છે, તો કેમ કે આજે અમારી અત્યંતાબેન ને પોસી પૂનમ રહેવાની છે ભાઈ માટે. અને પછી સાંજે ખીર પૂરી ને એવું બનાવવાનું હોય ને પછી કહેવાનું હોય ભાઈની બેની રમે કે જમે. તો આજે જો પોસી પૂનમ છે, અમારા અતુબેન આજ જો નીંદરમાં છે. અમારી પોસી પૂનમ રહે અમારો ઢીંગો, કેમ કે 3 ભાઈ વસાડે અમારી લાડકવાઈ બેન છે કા અમારા ફેનિલભાઈની લાડકવાઈ બેન છે. તો આજે અમારા અતુબેન રહે પોસી પોસી પૂનમ ભાઈની બેની રમે કે જમે કા આ સાંજે કેહો ને સારું લ્યો. આજે નીંદરમાં છે. મારા મમ્મી જો અત્યારમાં સિંગ દાણા હરખા કરવા મળ્યા છે, કારણ કે ખીહર છે હવે કાલે, તો સીકી કે સિંગ પાક એવું કંઈક બનાવવાના છે. શું બનાવવાનું છે મમ્મી? બનાવવાનું છે હવે સીકી. જો છોકરા કહે તો સીકી બનાવીશ ને માંડવી પાક બનાવી. બરોબર? જય માતાજી. તમે મજામાં? અમે મજામાં. જો અત્યારે કામકાજ કરીને દાણા હારું કરું છું. કાલ છે ખીર અને આજ અમારે અતુંદા રે પુણે પોસી પોસી પુણે અતુબેન પૂનમ રે. હા પૂનમ રે. હવે રે તો રહે રે તો એને ભરી દે સેવડો ને એવું બધું. નકર એને મમરા લાડવા ને એવી રમત ગમે ત્યાં છે સ્કૂલમાં તો મમરા લાડવા ને ચીકીને એવું ભરી દે. હા તે સારું હાલો હું જાઉં છું કામ. હા ને 3 ભાઈ સાંજે ખાવા કરી દે જમવાનું. હા હવે કોણ કે રમે ને જમે. હા સાચી વાત છે. 3 આ છે હેતુ ને પૂછે કે રમજે. હા ઈ તો કે એની તો નાનો રહ્યો ને એને ખ્યાલ ન હોય ને કઈ. તમે માંડવી પાક કેમ બનાવો છો એ વિડીયોમાં જાણ કરજો. અમે તો જ્યાં આવું કરીએ છીએ, પોતરા પોતરા કાઢી આની સીકી થાય ને માંડવી પાક થાય. આ બે વસ્તુ થાય. અને માંડવી ખાંડવાની નહીં, સીકી બનાવીએ તો ખાંડવાની નહીં. હા અને બસ આવી જ રીતે એને ગળમાં સાહણીમાં નાખી દો. હા તો સીકી અસર બને. સાહણી ફૂલ આવવા દેવાય એટલે સીકી બની જાય. અને ખાંડવાની ન આવે. અને સિંગ પાક કરી એને ખાંડી નાખવાનું, આપણે મિક્સરમાં નાખી દેવાનું. એ અમે ખાંડમાં કરીએ છીએ, ઘણા ગોળમાં કરે ને અમે ખાંડમાં કરીએ છીએ. સારું હાલો હવે કામે તો જાઓ હવે. હા જાઓ. જય માતાજી. જય માતાજી. હાલો ફેમિલી, જો આપણે કારખાનેથી ઘરે આવી ગયા છીએ અને જો આજે તો પોસી પૂનમ છે અને અમારા અત્યંતાબેને આજે વ્રત રહેશે એના ભાઈ માટે. તો અત્યંતાબેન આજે પહેલી વાર પરફેક્ટ ઉપવાસ કર્યો છે એને, કે એટલા ટાઈમમાં પહેલી વાર ઉપવાસ એને કર્યો છે.
તો આજ તો પોષી પૂનમ છે અને બજરંગદાસ બાપાની પછી પૂનમ અને કાલ પછી મકર સંક્રાંતિ ખીહર છે અને આજે 13 તારીખ છે. તો આજે તો આમ ગણો તો બધું ભેગું થઈ ગયું છે, બરાબર. અને આજે તો મેન ખાસ દિવસ તો અત્યંતાબેન માટે બહુ એટલે બહુ લકી કહેવાય, કારણ કે આજે એને સ્પોર્ટ ડે હતો, એટલે રમતગમતનો દિવસ હતો. તો બેન અમારે લીંબુ સમસીમાં રહ્યા હતા, તો એનો ફર્સ્ટ નંબર આવ્યો છે, પહેલો નંબર. તો એ ગોલ્ડ મેડલ જીતીને આવ્યા છે. તો જો તમને બતાવો ગોલ્ડ મેડલ, જો લાઈ, જો ગોલ્ડ મેડલ જીતીને આવ્યા છે અમારા બેનબા. મસ્ત છે, જો સરસ છે. આજે પૂનમ છે, પૂનમનો ઉપવાસ છે, હું પહેરાઈ દઉં ને? હા પહેરાઈ દે લે. જા. અરે વાહ, અને સર્ટિફિકેટ મળ્યું છે. આ તો સર્ટિફિકેટ આવડું પપ્પા તમે ગોળ કેનું કે ત્રિકોણ કેનું હાલે ભાઈ. જો આ સર્ટિફિકેટ મળ્યું છે, સાંડા મમ્મી નું દેખાય. સારું કહેવાય. કોંગ્રેચ્યુલેશન ભાઈ અત્યંતાબેન, બરાબર, કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન. બસ આવી જ રીતના આગળ આગળ વધતા રહ્યો અને ભણવા ગણવામાં આગળ વધતા રહ્યો અને નામ રોશન કરતા રહ્યો, બસ એવા આશીર્વાદ અમારા. હા તો સાસ છે પછી પૂનમ પોહ મહિના તો અમે બધું તૈયાર કરી નાખ્યું છે. તૈયારમાં તો જો અમારે આ હોય તો ખીર કરવાની અને રોટલી કરવાની, ખીર રોટલી. અને રોટલીમાં અમારે છે ને આ રીતના હોય, પછી આમાંથી જોઈને કહેવાનું અને દીવા ને વાઈટું નાખી ધાબે જાવું. અમે આમાં સાંદામાં જોવાના. અમે દીખમાં અમે હું નાની રીતે હુંય રહેતી, અત્યંત 2 વર્ષથી રહી છે. ગયા વર્ષ તો એને ખાઈ લીધું છે, આ વર્ષે એને પૂરેપૂરો ઉપવાસ કર્યો, કાંઈ ખાધું નથી હજી, ખાલી વેફરનો ફરાળ જ કર્યો છે. ને તમારામાં કઈ રીતના રહે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, પોષી પૂનમ તમારામાં કઈ રીતના રહેશે એમ. અને અમે તો જો રહેતા ને તો અડાયા સણાથી રાંધવાનું, નેવા નીચે ચૂલો બનાવવાનો, મળાંગો. આપણે જે ચૂલે રાંધતા હોય ને એ ચૂલે નહીં રાંધવાનું, નેવા નીચે મળાંગો બનાવવાનો, અડાયા સણે રાંધવાનું અને ખીર ને રોટલી બનાવવાની. તો આપણે ખીર ને પૂરી બનાવી છે, અત્યંતાબેન માટે આપણે તૈયાર કરી નાખ્યું છે. હવે જઈ ધાબે અને પૂનમનો સાંદો જોઈ લઈએ. ફેમિલી આપણે જો ધાબા ઉપર અત્યારે આવી ગયા છીએ અને સાંદા મામાના દર્શન બહુ મસ્ત થઈ ગયા છે, એકદમ મસ્ત ક્લિયરમાં સાંદા મામાના દર્શન થયા છે. અને અમારા બાળકો જો અહીંયા આવી ગયા છે અને અમારા લાડકા બેન અહીંયા તૈયારી કરે છે. જો અહીંયા બધી તૈયારીઓ કરે છે, દીવા ને એવું કરે છે. પવન છે બહુ રહી ને તો કરું. હા પવન છે આજે બહુ. અને અમારા ફેનિલભાઈ ને જો આવી ગયા છે. કા કાં યાગુભાઈ પવન છે બહુ. હવે કાંઈ નહીં, ટ્રાય મારો, જો દીવા થઈ જાય તો વધારે સારું. અને સાંદા મામાના દર્શન બહુ મસ્ત થઈ ગયા છે, તમે જોઈ શકો છો. દેખાય છે હવે સાંદા મામા, અને મસ્ત નજારો છે. હા રાતનો નજારો તો આમ કાંઈક અલગ લાગે. લાઇટિંગ લાઇટ જ હોય. બધા જો બાળકો ના મમ્મી ને બધા બેહી ગયા અને બધા આડારીને દીવા કરી નાખ્યા. જો પવન છે બહુ, પવન છે ને બહુ, તો જો આડા બધા ઉભા રહીને દીવા કરી નાખ્યા. હા દીવા કરીને હમણાં આપણે કરી નાખી પછી પૂનમડી એમ. તો જો હવે ચાલુ કરી દીધું છે આપણે. પોસી પોસી પૂનમડી પોસા બેનના વરત ભા બેની ભાઈની બેન રમે કે જમે? એ જમે. બોલો શું કરવાનું છે? જમે. જમવાનું. જમવાનું જમવાનું ને. આ જો બેન દુખણા લઈ છે. આ અમારા મોટા ભાઈ ફેનિલભાઈ અને આ અમારા 3જા નંબરના છે હેતુભાઈ અને આ અમારા યાજ્ઞિકભાઈ. વાહ, આપણે પોહ મહિના પૂનમ નું આપણે જે થતું હોય એ કરી નાખ્યું, કારણ કે આ એક બેન નો એમ માયતમ છે એમ કે ભાઈ હાટુ બેન પૂનમ રે એમ. નાનપણથી જ હું નાનપણથી રહી હતી ને આ નાનપણથી જ રહી છે, તો એમાં એ રીતના કે એને જે આવડતું નથી. પોસી પોસી પૂનમડી પોસા બેન ના વ્રત, ભાઈની બેની રમે કે જમે, એટલે ભાઈ જમવાનું કે એટલે જમી લેવાનું. સારું તો હાલ આપણે પૂનમ નું આપણે પૂજા કરી લીધી છે, દિવાળી કરી નાખ્યા, ખીરનું જવાનું કરી દઈએ ને હવે જઈ ઘરે નીચે જઈએ. હવે જો અહીંયા બધા આવી ગયા ને સાંદા મામાને દર્શન મસ્ત થઈ ગયા છે. જો કેટલા મસ્ત થઈ ગયા છે. અને જો આ બધા કડીક આપણે બાળકો બધા રમે છે. જો અને અહીંયા બધી આપણે તૈયારી થઈ ગઈ છે કમ્પ્લીટ. અને જે આ બધા કડીક આપણે રમી લઈ, કેમ કે અહીંયા તો બાળકોને શું મજા હોય. આવી રીતના આપણે જે વિધિ થતી હતી એ આપણે કરી નાખી, જે પ્રોસેસ જે હતી એ આપણે પોષી પૂનમની એ કરી નાખી છે. અને હવે જમવાનું કહી દીધું છે.
તો ફેમિલી આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દીજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.